આપણે શ્રબ્સની વાત કરી તો શ્રબ્સ ઘણા વર્સટાઇલ પ્લાન્ટ્સ હોય છે. એમાં શું હોય છે કે એની ઘણી બધી સ્ટેમો જમીનમાંથી નીકળી અને દે કેન ગ્રો ટુ અ હાઇટ ઓફ 3 to 4 મીટર્સ. હવે આપણે એ આપના ઉપર છે કે આપણે ડિઝાઇનિંગમાં કેવી રીતે આ શ્રબ્સને યુઝ કરવા છે. પણ એના પહેલાં આપણે એ સમજવું જોઈએ કે શ્રબ્સ કઈ ટાઈપના જે આપની કોમનલી યુઝ વેરાયટી છે, જે આપણી એન્વાયરમેન્ટમાં યુઝ થઈ શકે, આપણા ક્લાઇમેટમાં સૂટેબલ છે કે નહીં. અને પછી આપણી ડિઝાઇનના સ્કેલના હિસાબથી આપણે એ ડિસાઇડ કરવાનું કે આપણે એની કેટલી હાઇટ રાખવી છે, એને શેપિંગ કેવું કરવું છે, એને બોર્ડરમાં કેવી રીતે યુઝ કરવું છે. તો આ બધા તમને મેં અમુક પ્લાન્સ બતાવું છું કે જેની વર્સેટિલિટી કેવી છે અને તમે હવે કેવી રીતે યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ જો આ જે તમને જોવાય છે આ ડ્યુરાન્ટા શ્રબ છે. હવે આ જો આ સિંગલ પ્લાન્ટ્સ છે. પહેલાં ઇનિશિયલી આના જે પ્લાન્ટ્સ હોય આવી રીતે તમને નર્સરીમાંથી પોલીબેગમાં મળે છે. તમે પોલીબેગમાંથી આ નર્સરીમાંથી લાવો તો આ પ્લાન્ટ્સ તમે એક સ્ટ્રેટ બોર્ડર તરીકે એને ગ્રો કરી શકો, જમીનમાં પ્લાન્ટિંગ કરીને, નજદીક પ્લાન્ટિંગ કરીને. તો તમારી બોર્ડર બની જશે. પછી એને કટિંગ કરીને તમે એને આવી રીતે પોટમાં ગ્રો કરી શકો છો. એક પોટમાં તમારે 2 યા 3 પ્લાન્ટ્સ એક સાથે નાખવાના અને પછી જેમ ગ્રો થાય તો એને કટ કરીને આ રીતે શેપ કરવાનો. પછી જેમ આ પોટમાં કરેલું છે આમાં 10 બોલ્સ બનાવવા છે. આ જ પ્લાન્ટ આપણે 5 પ્લાન્ટ્સનું ગ્રુપિંગ કરીને 3 ગ્રુપ્સ એક મોટા કન્ટેનરમાં કરા છે અને પછી જે મેં ગ્રો થાય એને કટ કરીને એનો શેપ આપીને આવી રીતે કરવા. જો આ બીજા એક એવી રીતે તનનું છે, આ બી એક તનનું ગ્રુપિંગ છે. અને પછી આપણે એક સપોઝિંગ આપણે જમીનમાં પ્લાન્ટિંગ કરવાનું હોય ને આ રીતે શાકેલેટ આપણે ડિઝાઇનમાં હોય તો ડાયરેક્ટ જમીનમાં પ્લાન્ટિંગ કરીને આપણે આવી રીતે શેપ આપી શકીએ છીએ. યા આપણા પાસે જમીનમાં જગા ના હોય, આપણું એક સ્મોલ ગાર્ડન હોય, ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન હોય તો એમાં આપણે કન્ટેનર્સને યુઝ કરીને આવી રીતે બોર્ડર ઇફેક્ટને શેપ આપી શકીએ. જેમ જો આ પ્લાન્ટ્સ આખા રોમાં જે મૂકેલા છે તો આખા એક બોલ્સ આવી રીતે રોમાં મૂકેલા સ્માર્ટ લુક આવે. અગર આવી રીતે 10 બોલ્સનું કરવું હોય તો આવી રીતે જોઈને 10 બોલ્સનું એક અરેન્જમેન્ટ કરવું છે 10 પોટ્સનું. આ પાછા પોટમાં છે તો જેટલું યુનિફોર્મિટી હોય તો એનો લુક એક સ્માર્ટ લુક આવે એક જ વેરાયટીનું. આ એક ડ્યુરાન્ટા થયું. પછી એક બીજી વર્સેટાઇલ વેરાયટી છે એ આ છે, આને કહે છે અકેલિફા. આ ઘણા પોપ્યુલરલી યુઝ શ્રબ્સ છે. તમારે ગાર્ડન્સમાં અને જોવા મળશે. સ્ટડી પ્લાન્ટ્સ છે. આ સ્પોટેડ પ્લાન્ટ્સ તમે યુઝ કરી શકો છો. અને આનું બી તમને મોટું પ્લાન્ટ ઇન્ડિવિજ્યુઅલ તમને કરવું હોય તો એનું 3 to 4 મીટર્સ હાઇટ થાય. એને નાના પોટમાં કન્ફાઇન કરવું હોય તો આવી રીતે જો સ્મોલ પોટમાં બી એ ગ્રો થઈ શકે. એને કટિંગ કરીને મેન્ટેન કરવાનું. આ પ્લાન્ટ બી ઇનિશિયલી તમે નર્સરીમાંથી બાય કરીને લાવશો તો આ રીતે બેગમાં આવશે. આમાં લગભગ તમારે 7 to 8 કલર્સ એન્ડ ડિઝાઇન્સ એન્ડ શેપ મળશે લીવ્સમાં. એ બધા બિલોંગ કરે છે અકેલિફા ફેમિલી. પછી તમને ડિસાઇડ કરવાનું છે કે તમને કયો કલર અને શેપ ગમે છે અને તમારા પ્લાનિંગ ને ડિઝાઇનિંગમાં તમને કયું યુઝ કરવું છે. હવે જો આનો બી આખા એક પોટમાં એક મોટા કન્ટેનરમાં આખા 5 આવી રીતે બેગના પ્લાન્ટ્સ નાખીને થોડું વેટ કરવાનું, થોડું એ ગ્રો થાય અને પછી આવી રીતે એને આખું કટ કરીને એને રાઉન્ડ શેપ આપેલું છે. હા જો બોલ્સ. તો આને બી પછી એમ ડિસ્પ્લે કરીએ એક સ્મોલ ગાર્ડનમાં. તમે તમારા એન્ટ્રન્સના આઈધર સાઈડ મૂકો આવા 2 બોલ્સ, યા તમે આવા સ્મોલ પોટ્સમાં આખું શેપિંગ કરીને એક રો બનાવો તો એનો લુક એકદમ ફાઇન આવે.